May I come in, sir? Hello. Yes. Good afternoon, sir. Yes, yes. Introduce yourself. મારો કોડ A16 છે. મેં શાંતિલાલ એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કરેલું છે તથા હાલમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ખાતે હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું. અચ્છા. આ રિક્રુટમેન્ટ કેવી રીતે થઈ તમારી યુનિવર્સિટીએ કોઈ પરીક્ષા લીધી હતી? હા, યુનિવર્સિટીએ પરીક્ષા લીધી હતી. અચ્છા, યુનિવર્સિટીએ પરીક્ષા લીધી. કોઈ એજન્સીએ લીધી હતી? ના, યુનિવર્સિટીએ બીજી એજન્સીને પરીક્ષા આપેલી હતી. ઓકે. એટલે GTU એ લીધી હશે. ના, ગુજરાત યુનિવર્સિટીએ લીધી હતી. ગુજરાત યુનિવર્સિટીએ કન્ડક્ટ કરી. બરોબર. કેટલા સમયથી છો? મારે ત્યાં 6 મહિના થયા. 6 મહિના થયા. બરોબર. બાયોટેકનોલોજી અને બાયોડાયવર્સિટી સમજાવો ને બેયમાં શું? બાયોટેકનોલોજી એવી ફિલ્ડ છે જેમાં જૈવિક સજીવો હોય એની સાથે મોડિફિકેશન અથવા તેના જનીનમાં ફેરફાર કરીને કરવામાં આવતી તકનીક છે. જ્યારે બાયોડાયવર્સિટી એક પર્યાવરણ સાથે સંબંધિત વસ્તુ છે જેમાં પર્યાવરણમાં અલગ અલગ પશુઓ પક્ષીઓ કે પછી પ્લાન્ટ વૃક્ષો એનો સમાવેશ થાય છે. પર્યાવરણના સંવર્ધનમાં બાયોટેકનોલોજીનો શું ઉપયોગ? પર્યાવરણ સંવર્ધનમાં સૌથી વધુ ઉપયોગ તો છે ટૂંકમાં દિલ્હીમાં જે એર પોલ્યુશન છે તો એર પોલ્યુશન કંટ્રોલ કરવા માટે પણ બાયોટેકનોલોજી ઉપયોગી છે. કેવી રીતે? માની લો કે આપણે બાયોટેકનોલોજી અત્યારે મને રિસર્ચ ચાલે છે, સ્ટુડન્ટો રિસર્ચ કરે છે, એ બાયોસેન્સર બનાવેલા છે. તો બાયોસેન્સર ઓટોમેટિક એવા પ્રદૂષણ જે કણ છે PM2.5 PM10 એવા ધૂળના રજકણો છે એને શોષિત કરી લે છે. પછી એ લોકો એક બીજું રિસર્ચ કર્યા છે ટૂંકમાં એવા બાયોસેન્સર બનાવે અથવા બાયોજનીન બનાવે છે જે વેસ્ટ વોટર હોય ને એમાંથી પાણીની અંદર બેક્ટેરિયા ઉમેરો કરી દે અને એના જનીનોનો ઉપયોગ કરીને પાણીના જે દૂષિત કણો હોય ને તેને શોષી લેવાનું કામ કરે જેથી પાણી એકદમ ટ્રીટ થઈ જાય અને બીજા કામમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ. એટલે પ્રદૂષણ ઘટાડવામાં મોટો ઉપયોગ બાયોટેકનોલોજીનો છે. તમને તાલુકા ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે બાયોટેકનોલોજીનો અભ્યાસ કોઈ એક ઉદાહરણ સાથે તમે મને સમજાવો કે આ જગ્યાએ આવી રીતે કામ કરીને બાયોટેકનોલોજીના હું ઉપયોગમાં લઈશ. બાયોટેકનોલોજી આપણે આદિવાસીમાં મુખ્ય આનુવંશિક રોગો જોવા મળે છે જેવા કે સિકલ સેલ એનિમિયા, કુપોષણની સમસ્યા જોવા મળે છે. એવા રોગોને બાયોટેકનોલોજીની મદદથી આપણે દૂર કરી શકીએ. જેમ કે આનુવંશિક રોગોનું મુખ્ય કારણ છે રક્તકણોની જે સમસ્યા જોવા મળે છે તો એને DNAમાં ફેરફારના કારણે આપણે જોઈએ છીએ. તો DNAમાં જ આપણે એવું ફેરફાર કરી દેશું તો આદિવાસીઓમાં આ રોગ પ્રસરતો અટકી જશે. પોસિબલ છે? પોસિબલ છે. અત્યારે જે રિસર્ચ થઈ રહી છે એ પ્રમાણે પોસિબલ છે. પછી આગળ જેટલું ડેવલપમેન્ટ થશે એ પ્રમાણે વધુ એ બાબતે આપણને જાણવા મળી શકે છે. અને આનુવંશિકતાની સાથે સોશિયલ કસ્ટમ્સ નો સંબંધ છે? હા. જેમ કે આદિવાસીઓમાં મુખ્યત્વે ઇન્ટરકાસ્ટ મેરેજની સિસ્ટમ જોવા મળે છે. એટલે એનું એક જીનેટિકલ પૂલ નાનો થઈ જાય. એટલે એનો જૈવ વિવિધતા આવવાની સંભાવના વધી જાય. ઇન્ટરકાસ્ટ મતલબ એક ગોત્ર શબ્દ વપરાય છે આદિવાસી ગોત્ર એટલે એકના એક ગોત્રમાં એ લોકો મેરેજ કરે છે. એના કારણે આનુવંશિક રોગો આપણા પ્રમાણમાં એનામાં વધુ જોવા મળે છે. ખાસ કરીને કઈ પ્રજાતિમાં આદિવાસીઓની? એ ગોંડ પ્રજાતિ જે મધ્યપ્રદેશમાં જોવા મળે છે ને એમાં ખાસ જોવા મળે છે. ખાસ જોવા મળે છે. ગુજરાતમાં એ વિશે ખ્યાલ નથી પણ હું જાણી લઈશ સર. તો પછી આમ તો હેડ ક્લાર્ક અને પગાર ધોરણમાં કઈ ખાસ ફરક નહીં હોય? ના, હેડ ક્લાર્કમાં અત્યારે ગુજરાત સરકારની પોલિસી પ્રમાણે ફિક્સ પે પોલિસી છે. એટલે ફિક્સમાં પોલિસી અને આ ગેજેટેડ ઓફિસરની જોબ છે પ્લસ 4600નો ગ્રેડ પે મળવા પાત્ર છે અને ફિક્સ પે કરતા ડાયરેક્ટ ફૂલ પગારમાં જોબ મળે છે. એટલે પગાર ધોરણ બાબતે ખાસો પગાર ફરક પડે છે. હેડ ક્લાર્ક તરીકેની અત્યાર સુધીની કામગીરીમાં શું કામગીરી કરી તમે 6 મહિનામાં? હેડ ક્લાર્કની મારી પાસે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અંતર્ગત પરચેઝ વિભાગ છે. એટલે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં લેબ 35 ફેકલ્ટી છે અમારે ત્યાં. એની નીચે બધા સ્ટુડન્ટ છે, PhD કરવાવાળા સ્ટુડન્ટ છે, પોસ્ટ ડોક્ટરેટના કાર્યક્રમ ચાલે છે. તો એને લેબ કન્ઝ્યુમેબલની જરૂર પડે એટલે અમે એને લેબ કન્ઝ્યુમેબલ એટલે ટૂંકમાં ખરીદીની કામગીરી પ્લસ અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાં છે. તો ઇન્સ્ટ્રુમેન્ટની ખરીદી જેમ ઉપરથી કરવાની કામગીરી મારી પાસે છે. પછી જે માલ સામાન આવે એની ડિલિવરી લેવાની પ્લસ એની વેરીફાઈ કરવાની જે આપણે કેટાલોગ પ્રમાણે જે છે તે પ્રમાણે જ આપણને મળ્યું છે કે નહીં તેની કામગીરી અને ઓકે હોય તો પછી બિલ પ્રોસેસિંગમાં જવા દેવાનું. જેમની કેમ જરૂર પડી સરકારને જેમ ઇન્ટ્રોડ્યુસ કરવું પડ્યું? પહેલા જેમ નહોતું ત્યારે વિભાગની પરચેસ કમિટી નિયમો બધું બનાવતી એ પ્રમાણે ખરીદી કરતી. તેમાં એક પ્રોસેસ લેન્ધી થઈ જતી. પ્લસ જેટલા લોકોએ આ પ્રોસેસમાં ભાગ લીધો હોય એને પલની મિનિટની અપડેટ ના મળતી કે આ પ્રોસેસમાં શું થઈ રહ્યું છે અથવા લોકો
લોકો પણ જાણવા આતુર રહેતા કે કઈ કંપનીને ટેન્ડર મળેલું છે અથવા નથી મળ્યું. જેમથી એવું વસ્તુ એક થઈ કે બધી કંપનીઓને પણ ખબર પડે, જેટલી પાર્ટિસિપેટ છે તેમને પણ ખબર પડે ને લોકો પણ બીડ નંબર નાખે ને તો તરત જ એમને ખબર પડી જાય કે કઈ બીડ કોને એલોટ થયેલી છે, બીડની ઇન્ફોર્મેશન શું છે, ટેન્ડર કઈ કેટલી જગ્યાએ પહોંચેલું છે. ટૂંકમાં પારદર્શિતા વધુ જળવાણી. ઓકે, પણ તમને લાગે છે તમારામાં એક ઓફિશિયલ ક્વોલિટી હોય એવું લાગે છે તમને? હા જરૂર સર, મને કઈ છે? ઓફિશિયલ નેતૃત્વ ક્ષમતાની પ્લસ કોઓપરેશનની, કે મારા નીચેના કર્મચારીઓ હશે એની સાથે પણ સારી રીતે વર્તી શકે, પ્લસ સહિષ્ણુતા, એટલે કે નીચેના કર્મચારીઓ મને કંઈક સુઝાવ આપશે તો હું સુઝાવ સારી રીતે સમજી શકીશ. પ્લસ આદિવાસીઓ બાબતમાં મારે કામ કરવાનું છે તો આદિવાસીઓની પણ કંઈક સમસ્યા હશે તો હું ડાયરેક્ટ જ એમ ના પાડી દઈશ કે આ થઈ શકે એમ નથી. પહેલાં હું સમજીશ કે આ બાબતે છે, એટલે સહિષ્ણુતા જો મારામાં હશે તો જ હું એ લોકોને સમજી શકીશ. બરોબર, ભલે, ઓકે. થેન્ક યુ સાહેબ. SWOT એનાલિસિસ, SWOT, SWOT એનાલિસિસ એટલે શું? સોરી સર, એ મને ખ્યાલ નથી. તમારી 3 સ્ટ્રેન્થ શું છે અને 3 વીકનેસ શું છે? એક મિનિટ વિચારી શકું? આ વિચારી શકો. એક તો કોઓપરેશનની બાબત મેં સરને કીધી હતી કે હું ઝડપથી બીજા લોકો સાથે અટેચ થઈ જાઉં છું. ઓકે, અટેચ થઈ જાવ છો, ઇમોશનલી અટેચ? ના, ઇમોશનલી અટેચ નહીં, પણ ટૂંકમાં આપણે કામગીરી બાબતે છે, માની લો કે અમે યુનિવર્સિટીમાં આવ્યા બધા હતા તો મારી આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સાથે ઝડપથી કામગીરી બાબતે અટેચમેન્ટ થઈ ગઈ હતી. અથવા ટૂંકમાં એનો એક શબ્દ છે કોઓપરેશન. કોઓપરેશન. બીજી સહિષ્ણુતાની મેં કીધું કે હું બીજા લોકોનું હું સાંભળીશ, કે સાંભળવાની મારામાં એબિલિટી છે કે હું તરત એ લોકોને ખાલી જ નહીં કરી દઉં કે આ બાબત ખોટી છે તેમ. અને ત્રીજી બાબત ભાવનાત્મક બુદ્ધિમત્તા, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, કે ટૂંકમાં ગુસ્સો મને એટલો ઝડપથી નથી આવતો. તો ભાવનાત્મક ઇન્ટેલિજન્સ ઉપર બુક લખી છે જેને આ ડેનિયલ ગોલમેન. બુકનું નામ શું છે? વાય ઇમોશનલ ઇન્ટેલિજન્ટ કેન મેટર્સ. અચ્છા, વેરી ગુડ. બીજું કે બાયોટેક સરકારી યુનિવર્સિટી છે તમારી? હા, સરકારી યુનિવર્સિટી છે. તો એક બીજું પણ એક સંસ્થા છે GSBTM. હા, એનું ફૂલ ફોર્મ શું છે? ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન. ફરીથી બોલો તો. ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન, GSBTM. હા. ઓકે, બાયોટેકમાં શું ગુજરાતનું કેવું યોગદાન છે? ગુજરાતનું મહત્તમ યોગદાન આપણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે કહી શકીએ. ત્યારે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આપણે ભારતને વર્લ્ડની ફાર્મસી ગણવામાં આવે છે, અને એનું વર્લ્ડની ફાર્મસી ભારતને, અને એમાં ગુજરાતનો ખાસ રોલ છે. મોસ્ટ ઓફ સકેન્દ્રને આપણે જોઈએ ને તો 80% જેવું ફાર્મસી ઇન્ડસ્ટ્રીનું ગુજરાતમાં જ થયેલું છે. ઇન્ડિયા? હા, હૈદરાબાદમાં નથી થતું? હૈદરાબાદ પણ વધુ અહીંયા છે. ઓકે, ઓકે. પ્રચ્છન્ન બેકારી એટલે શું? પ્રચ્છન્ન બેકારી એટલે એવી બેકારી કે જેમાં લોકોની જરૂરિયાત છે તેના કરતાં વધુ કામ કરતા હોય, જેમ કે કૃષિ ક્ષેત્રમાં જોવા મળતી બેકારી. અચ્છા, કયા ક્ષેત્ર છે આપણા ભારતમાં? કૃષિ ક્ષેત્ર છે. કૃષિ ક્ષેત્ર, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. કયા છે? ત્રણેયના નામ આપી દો. એટલે પ્રાથમિક ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્ર આવી જાય, ખનન ક્ષેત્ર આવી જાય, પછી ખનન ક્ષેત્ર પ્રાથમિક છે. હા, ખનન ક્ષેત્ર એટલે જેમાં કોલસો, માની લો કે એક્ઝામ્પલ તરીકે કોલસાનું હોય તો કોલસો બહાર કાઢવાનું કામ પ્રાઇમરી ક્ષેત્રમાં આવે, પછી તેને પ્રોસેસિંગ કરીને આપણે કરશું તો એ પછી વિનિર્માણ ક્ષેત્ર અંતર્ગત આવી જશે. ઓકે. GM જે વાત થઈ ને, GM પોર્ટલ કયા વિભાગના અંડરમાં આવે છે? નાણાં મંત્રાલય અંતર્ગત આવે. આર યુ શ્યોર? હા સર, એકદમ શ્યોર? એકદમ શ્યોર સર. CM ડેશબોર્ડ શું છે? CM ડેશબોર્ડ એ મુખ્યમંત્રી શ્રી CM ડેશબોર્ડ એવું ડેશબોર્ડ છે જેમાં મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યની તમામ બાબતોથી અવગત થઈ શકે. ટૂંકમાં શિક્ષણની બાબત છે, આરોગ્યની બાબત છે, સમાજ કલ્યાણની બાબત છે, જેનો તમામ ડેટા CM ડેશબોર્ડ પર ઉપલબ્ધ હોય છે. ડેશબોર્ડ એટલે શું? ચોપડી હોય કે શું? ના, એક આખું પ્લેટફોર્મ બનાવેલું છે, સોફ્ટવેર જ છે. સોફ્ટવેર જ છે. ઓકે સાહેબ. એક વચ્ચે ટર્મિનોલોજી બહુ ફેમસ છે એવી બાયોટેકનોલોજીમાં, ડિઝાઇનર બેબી. ડિઝાઇનર બેબી. બરાબર, એમાં CRISPR-Cas9 નો યુઝ થતો હોય, એના વિશે જરા કહેશો મને? CRISPR-Cas9 એક પ્રકારનો જનીન છે, ટૂંકમાં ખાતર જેવું કામ કરે. માની લો કે DNA ને આપણે કાપણી કરવી છે, મોડિફિકેશન. બાયોટેકનોલોજી મુખ્ય એ જ છે કે મોડિફિકેશન કરવાનું, સંવર્ધન કરવાનું અથવા તેને ચેન્જ કરવા. તેના માટે આપણે DNA ની કાપણી કરવી પડે. તેના માટે CRISPR-Cas9 જનીનનો ઉપયોગ થાય છે. ઓકે, પણ એ વસ્તુ ખતરનાક નથી લાગતી તમને કે ડિઝાઇનર બેબી એ બહુ ખતરનાક વસ્તુ છે? ગમે તે તકનિકની શોધ થાય ને સર,
તો બધી વસ્તુની કંઈક ને કંઈક પોઝિટિવ અને નેગેટિવ એસ્પેક્ટ તો હોવાના જ છે. પછી આપણી ઉપર ડિપેન્ડ કરે છે આપણે એ ટેકનિકનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ. આના પોઝિટિવ એસ્પેક્ટ પણ છે અને નેગેટિવ એસ્પેક્ટ પણ છે. જેમ કે પોઝિટિવ એસ્પેક્ટ એવું છે કે પહેલેથી જો આપણને ખબર પડી ગઈ હોય કે પહેલેથી પ્રથમ દ્રષ્ટિએ આપણને ખબર પડી જાય કે આ પ્રોબ્લેમ છે તો એમાં ચેન્જ કરીને આપણે કરી શકીએ. માની લો કે ડિઝાઇનર બેબીનો ઘણી વખત એવો ઉપયોગ કરી શકે કે બહુ જ પૈસાદાર લોકો છે તે પોતપોતાની રીતે ઇન્ટેલિજન્ટ વધારવાનો ઉપયોગ કરશે. આવો રંગ મારે જોઈએ છે, આવું મારે આ પ્રકારનું બેબી જોઈએ છે, તેના કારણે નકારાત્મક છે ને સમાજમાં અસમાનતામાં ખૂબ જ વધારો થાય છે. એક ટર્મિનોલોજી બીજી છે હ્યુમ્યુલિન. શું સર? હ્યુમ્યુલિન વિશે કઈ ના જાણો સર, એ વિશે ખ્યાલ નથી મને. કોઈ પ્રકારના હોર્મોન્સ છે કે જે બાયોટેકનોલોજી દ્વારા બનાવી શકાય? ના સર, એ પણ મને ખ્યાલ નથી. ઇન્સ્યુલિનનું નામ હા, ઇન્સ્યુલિનનું નામ સાંભળ્યું છે મેં. તેના પરથી કઈ હ્યુમ્યુલિન કે એવું કઈ હોય? ના હોય. ના, મને ખ્યાલ નથી સર. ઓકે. ડીએનએ અને આરએનએ વચ્ચે શું ડિફરન્સ છે? ડીએનએ મુખ્યત્વે એમાં બી થાઇમિન નામની એની સાંકળને જે સીડી આવે ને તેમાં સાંકળનું આવે, એમાં બી થાઇમિન નામનું પ્રોટીન આવે જે આરએનએમાં જોવા મળતું નથી, જે ડીએનએમાં જ ફક્ત જોવા મળે. ઓકે. ટ્રાઇબલની યોજનાઓ તમે વાંચી છે? હા સર. બરાબર. તો આપણે મકાન સહાયની જે યોજના છે, હા, બરાબર, એમાં શું લાભ આપવામાં આવે છે? મકાન સહાયની યોજના છે. માની લો કે મકાન સહાય માટે ગમે તે વ્યક્તિ એપ્લાય કરશે, પહેલા માટે પ્રથમ જરૂરિયાત એ છે કે એ વ્યક્તિ પાસે જમીન અવેલેબલ હોવી જોઈએ. સરકાર તેમના માટે જમીન ઉપલબ્ધ કરાવશે નહીં. પછી તેમને બે પ્રકારની સહાય આપવામાં આવે છે. કોઈને આદિજાતિને મકાન બનાવવું છે તો એક તો સબસિડી રૂપે આપશું આપણે, અને બીજી લોન સ્વરૂપે પણ આપશું. અને લોનની જે સહાય છે એમાંથી ટૂંકમાં વ્યાજની સબસિડી નિગમ ભરશે. એવું પણ છે કે મકાનની ખાલી એક કેશ એમાઉન્ટ જ આપવામાં આવે? હા, એવું પણ છે. હા, એવું છે. એવું છે. હા. કેટલી કેશ એમાઉન્ટ આપવામાં આવે એવું કઈ છે યોજનામાં? ના સર, અત્યારે રિકોલ નથી કરી શકતો. ઓકે. માનવ ગરિમા યોજના વિશે સાંભળ્યું છે? હા, માનવ. એમાં આપણે અલગ અલગ ધંધા માટે કીટો આપીએ છીએ. હા હા સર. તો એવા કેટલા પ્રકારના ધંધા છે અને થોડા ધંધા જણાવશો કે જેની કીટો આપણે આપીએ છીએ? એક્ઝેક્ટ સંખ્યા તો મને ખબર નથી, પણ માની લો કોઈને વાળંદ કામ કરવું હોય, મોચી કામ કરવું હોય, પછી લાકડાનું કાસ્ટકલાનું કામ કરવું હોય તો એના માટે જે કીટ વપરાય છે એવા પ્રકારની કીટ આપણે આપીએ છીએ. હાલમાં સરકાર દ્વારા એક બીજી બી યોજના લોન્ચ કરી છે કે જેના દ્વારા આ પ્રકારના જે ધંધા કરે છે, શિલ્પકાર, મોચી કામ ને એ બધા, એમને એક પ્રકારની તાલીમ આપી અને એમને એક સારી વ્યવસાયમાં લઈ જઈ શકીએ. એ યોજનાનું નામ ખબર છે તમને? પ્રધાનમંત્રી સ્વરોજગાર યોજના. વિશ્વકર્મા વિશ્વકર્મા યોજના છે. ઠીક છે. હવે ધારો કે તમે કોઈ એક આદિજાતિ વિકાસ અધિકારી છો, બરાબર? કોઈ એક છાત્રાલયની તમે વિઝિટ લીધી, ગ્રાન્ટીનેડ છાત્રાલય. ત્યાં ભૌતિક સુવિધાઓ બહુ ખરાબ હાલતમાં જોવા મળી. છોકરાઓ પર માન્ય સંખ્યા 30 હતી અને ખાલી 5 છોકરા હાજર હતા, બરાબર? અને એને હાજરી પૂરી ભરેલી હતી. તો એ આવું તમે જોવો છો, એની વિઝિટ લો છો, એના પછી તમે એ સંસ્થા સામે શું પગલાં લઈ શકો? પ્રથમ દ્રષ્ટિએ મેં વિઝિટ કરી છે સંસ્થામાંથી. પ્રથમ દ્રષ્ટિએ હું એની રિપોર્ટની નોંધ લઈશ કે આ કઈ બાબતો હતી, કેટલી હાજરી હતી, શું હતી. પછી હું મારી દ્રષ્ટિએ યોગ્ય જણાશે કે આમાં એને નિયમોનો છેદ જ ઉડાડેલો છે, નિયમ પ્રમાણે કાર્યવાહી કરેલી નથી, તો આપણે પહેલાં તો સૌપ્રથમ એની પાસે જવાબ માંગીશું. શા કારણે તમે આવું કરવા પાત્ર બન્યું, એનો જવાબ માંગીશું આપણે. શા કારણે તમે આવું કૃત્ય કર્યું. જો એ યોગ્ય સમયમાં જવાબ આપશે અને એનો જવાબ કન્સિડર કરવા લાયક હશે તો આપણે કન્સિડર કરીશું. પણ આ કેસમાં તો પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય છે કે એમને યોગ્ય રીતે કરેલો નથી, પણ તો એને જવાબ આપવાને આપણે પ્રથમ દ્રષ્ટિએ આપણી પાસે જવાબ માંગવો જ જોઈએ. અને હશે તો પછીનું સ્કૂલનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની અથવા સંચાલક મંડળમાં ફેરફાર કરવા સુધીના પગલાં લેવા જોઈએ આપણે. બીજો એક પ્રશ્ન કે ધારો કે કોઈ એક મંડળ છે, બરાબર? હા. એના પ્રમુખ અને મંત્રી જે હતા એમના વચ્ચે વિવાદ થાય છે, બરાબર? અને એના કારણે લોકો ગ્રાન્ટ બંધ કરી દે છે. એટલે ગ્રાન્ટ આપણે બંધ કરી દઈએ છીએ કારણ કે એનું એકાઉન્ટ જે છે એ ફ્રીઝ કરી દે કે આ વિવાદવાળું એકાઉન્ટ છે, આમાં તો આપણે પૈસાના વ્યવહાર નહીં કરી શકીએ, બરાબર? આવી સ્થિતિમાં તમે બી એને ગ્રાન્ટ નહીં આપી શકતા. હવે એવી કન્ડિશન આવે કે એ લોકો છોકરાઓને બી સરખું રાખતા નથી કારણ કે ગ્રાન્ટ બંધ થઈ ગઈ, બરાબર? તો આ બંનેના ઝઘડાના વચ્ચે છોકરાઓ હેરાન થઈ રહ્યા. આવી સ્થિતિમાં તમે શું કરી શકો? પ્રમુખ અને મંડળ વચ્ચે જે
બાબતે પ્રમુખ અને મંડળ વચ્ચે જે બાબતે પહેલા તો આપણે એને બાબત કઈ બાબતના કારણે ઝઘડો થયો છે સમજવાની કોશિશ કરવી જોઈએ અને શક્ય હોય તો બંને વચ્ચે મધ્યસ્થતા કરવાની કોશિશ કરવી જોઈએ અને સમજાવવા જોઈએ કે આમ વિદ્યાર્થીઓનો મુખ્ય પ્રોબ્લેમ છે, તેના કારણે મંડળને નુકસાન થાય છે, શાળાને નુકસાન થાય છે અને એના કારણે કે વિદ્યાર્થીઓને આપણે સરકારે ગ્રાન્ટ બંધ કરી દીધી છે, તો આપણે એ બાબતે સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરવો છે. તેમ છતાં પણ તે માનવા તૈયાર નથી તો બીજા પ્રમુખ અથવા જે સમયે ચૂંટણી યોજાવાની છે અથવા તે નક્કી કરેલો જે નીતિ નિયમો પ્રમાણે છે તો ઝડપથી એ બાબતે કાર્યવાહી કરવા આગળ વધવું જોઈએ અથવા નવું સંચાલક મંડળ ગઠિત કરવું જોઈએ. નવું સંચાલક મંડળ તો ના બને, કારણ કે ટ્રસ્ટ તો એના નામે જ છે. નવું સંચાલક મંડળ તો ના જ બને. તો નવું પ્રમુખ તો આપણે નોમિનેટ કરી શકીએ. ઓકે સર, તમે કોઈ બોર્ડરના ડિસ્ટ્રિક્ટમાં બોર્ડરના તાલુકામાં ડેવલપમેન્ટ ઓફિસર હો, બીઝરમાં કે કવાટમાં, અને ત્યાંના લોકો કોઈ ગામના લોકો એવું કહેતા હોય કે અમારું ગામ તો અમે ઇઝીલી મધ્યપ્રદેશમાં જઈ શકીએ છીએ, ગુજરાતમાં અમારે આવતા વાર લાગે છે, તમે રાજ્ય સરકારને દરખાસ્ત કરો કે અમને ગુજરાતમાંથી છોડીને એમપીમાં કરી આપો, તમે એવી દરખાસ્ત ગવર્મેન્ટને કરો? ના સર, પ્રથમ દ્રશ્ય આપણે આવી દરખાસ્ત ના કરી શકીએ કે ગામ છે તેમને મધ્યપ્રદેશમાં હસ્તાંતરિત કરી દેવાનું. એ વિધાનસભાનો પ્રશ્ન છે, વિધાનસભા લેવલે સોલ્વ થવો જોઈએ કે કયા બાબત છે, અને વિધાનસભાનો પ્રશ્ન પણ નથી, એ સંસદ લેવલે થશે કે સોરી સર વિધાનસભાનો પ્રશ્ન છે, નવા જિલ્લા ગઠિત સોરી સર આ બાબતે જેમનું તમે કીધું ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, હા સર, એ આવવાથી જે ટેન્ડરોની જરૂરિયાત રહેતી હતી પહેલા અથવા ભાવપત્રકો મંગાવવાની જરૂરિયાત રહેતી હતી, એ બધી પ્રોસિજરો માંથી મુક્તિ મળ્યા પછી કચેરીઓ પોતાની રીતે સારી રીતે ખરીદી કરી શકે છે. હા સર, એમાં એવું છે કે બધી બાબતે આપણે ભાવપત્રકો નથી મગાવતા. માની લો કે વાર્ષિક ધોરણે આપણે કામ કરવાની જરૂર છે. માની લો કે અમારી યુનિવર્સિટીમાં લેબ કન્ઝ્યુમેબલ બગાવવાના છે, તો લેબ કન્ઝ્યુમેબલ વસ્તુ એવી છે કે આપણે દર થોડા સમયે જરૂર પડતી રહેશે, તો એના માટે આપણે પહેલેથી જ રેટ કોન્ટ્રાક્ટ કરી લેવો જોઈએ છે. એટલે એ બાબત સદંતર બંધ થઈ ગઈ એવું નથી, હજી પણ એ ચાલુ જ છે. કોઈ ઇન્ટરનલ ઓડિટની સિસ્ટમ છે તમારે ત્યાં? ઇન્ટરનલ ઓડિટ કરે છે. હા છે. પછી રિપોર્ટ તમે ક્યાં મોકલો? એ રિપોર્ટ એક તમારે ડાયરેક્ટર જનરલ પાસે જાય કોપી અને ડીએસટી વિભાગમાં સબમિટ થાય. ડીએસટી વિભાગમાં સબમિટ થાય. બાયોટેકનોલોજી યુનિવર્સિટી મેં એવું સાંભળ્યું કે કંઈક એવું કરી શકે કે આ ખુરશી છે આખી જે માચિસમાં પણ આપણે ફિટ કરી શકીએ, એવું કે હોય? ના સર, એ બાયોટેકનોલોજી ના કરી શકે. ના કરી શકે. એ કઈ ટેકનોલોજી? એ નેનો ટેકનોલોજી છે. નેનો ટેકનોલોજી અને બાયોટેકનોલોજીમાં શું ફરક છે? નેનો ટેકનોલોજી અને બાયોટેકનોલોજીમાં બેઝિક ડિફરન્સ છે. નેનો ટેકનોલોજી ખૂબ જ સૂક્ષ્મ સ્તરે કામ કરે છે, બોટમ અપ અભિગમ તરીકે એને ઓળખવામાં આવે. એટલે માની લો કે કોઈ વસ્તુ છે આપણે 1 મીટર છે, તો નેનો ટેકનોલોજી 10⁻⁹ મીટર 10⁻⁹ મીટર જેટલું સૂક્ષ્મ સ્તરે કામ કરે. જ્યારે બાયોટેકનોલોજી જનીન સાથે સંબંધિત છે, કે જનીનોમાં મોડિફિકેશન કરવાનું છે, સંવર્ધન કરવાનું છે, એની સાથે મુખ્ય રીતે સંબંધિત છે. ડેવલપમેન્ટ ઓફિસર તરીકે 10:30 થી 6 વધારે કચેરીમાં હેડક્વાર્ટરમાં બેસવું જોઈએ કે ગામની વિઝિટ કરવી જોઈએ? કેવી રીતે વધારે વિકાસ થઈ શકે? ગામની વિઝિટ વધુ કરવી જોઈએ, ઓફિસનું કામ કરવું જોઈએ. ઓફિસને લગતે માની લો કે આશ્રમ શાળાનું છે, આશ્રમ શાળાના જો ડેવલપમેન્ટ ઓફિસર છે તો એને બીજી ઓફિસની કામગીરી પણ આવશે, પણ એની બદલે જો વિઝિટ કરશે બીજી ફિલ્ડ બીજા ડિપાર્ટમેન્ટમાં છે તો વિઝિટ ઉપર વધુ ફોકસ કરવો જોઈએ. જેમ કે આશ્રમ શાળા છે અથવા આદર્શ નિવાસી શાળા છે, એમાં જો એમને પોસ્ટિંગ થાય તો વિઝિટ કરવું વધુ હિતાવહ રહે છે. હા સર, ઓવરઓલ તો સારું છે દોસ્તો. આમના પ્રશ્નોમાં થોડોક તો ગોથા ખાઈ ગયા, 1-2 પ્રશ્નોમાં બરોબર, બાકી બરોબર છે. મશીન ગનની જેમ બોલતો સ્પીડ બહુ, હા સ્પીડ વધારે છે, ખૂબ વધારે. મશીન ગનમાંથી ગોળીઓ છૂટતી હોય ને એમ તારા વાક્યો આવતા હતા. તરાતાની એક્સપ્રેસ નેચરલ છે એ તો. સ્પીડમાં તો કઈ રીતે કરવું સર? એમાં મને નેચરલ વિદાસ નેચરલ છે. હવે થોડું ફ્રી બેસી દઉં. હા બરાબર છે, બરાબર છે. જેમ બહુ મોડલ ટેન્શન ના લેતો એનું. હા. બરાબર છે સર. હોત મારી બહુ દ્રષ્ટિએ. સરસ. ખાલી થઈ જશો. તમે એક જ કામ કરો, ખાલી તમે કિસ્સો કહો. અમારા બેચમાં એક રાહુલ ઢોડિયા કરીને ચીફ ઓફિસર હતો સાહેબ. હા, તો બધા કહે કે નગરપાલિકામાં તો બહુ અઘરું એમ. એટલે બીજા 2 મિત્રોએ વાત કરી કે ઢોડિયા એની હાઈટ પણ ઓછી અને બોડી પણ ઓછી એમ, કે લોકો આવશે માટલા ફોડવા ને એમ. એટલે કે લોકો આવે ને ચેમ્બરમાં, એટલે લોકો એમ કહેશે કે ચીફ ઓફિસર ક્યાં છે? એટલે તારે તો એટલું જ કહેવાનું કે પપ્પા તો હમણાં જ ગયા. હું શું કહેવા માંગુ છું કે તમારે
થોડું બોડી અને આઉટર જે છે ને સ્ટ્રેન્થનિંગ કરવાની જરૂર છે. કેટલા માર્ક છે દોસ્તા? મારે 185 પ્લસ છે પ્રિલિમ્સમાં. ખૂબ સરસ. ઇન્ટેલેક્ચ્યુઅલ તમે તમારી તૈયારી પણ બહુ સરસ છે. ખાલી આ જેમ પોર્ટલ છે નાણાં વિભાગમાં નહીં, ઉદ્યોગ અને ખાણ વિભાગ. ઉદ્યોગ અને ખાણ. પછી મેં તમને કીધું શ્યોર, તમે કીધું આ શ્યોર. તો સહેજ પણ ડાઉટ હોય તો યુ કેન નોટ સે શ્યોર. Okay. તમને ઓપોર્ચ્યુનિટી આપી મેં શ્યોર કહી. તો એ બાબત નહીં, બાકી એ બાબત બહુ સરસ. સર, થોડા શોર્ટ આન્સર કરી શકો તમે. હા થોડું તમે ધંધા પેલું નિબંધ બોલતા હોય ને એમ બોલે તો એ શોર્ટ એન્ડ એમાં મારે થોડો પ્રોબ્લેમ થાય છે. ક્રિસ્પમાં બોલે. રેડ નોટ છે ના થયા છે અંદર. પ્રેસી રાઇટિંગ એવું અહીંયા? સંક્ષિપ્તીકરણ ના એ તો એટલે કે થયું છે તમને? ના ત્યાં સ્કિનનો છે. ત્યાં મને થોડું ખંજવાળ ને એવું છે. જી જી ઓકે. એટલે એ તો પછી કમ્પ્લીટ થઈ જશે. એટલે થોડું સંક્ષિપ્તીકરણ. સર. બાકી સર, સારું છે. હા થેન્ક યુ. 5 જ શબ્દ બોલો પણ એ 20 શબ્દ આવી જતા હોય. ઓકે. આ મેન્સમાં લખવાની પ્રેક્ટિસના કારણે થોડોક હા ના, સારું, સારું. સરના લેક્ચર જ જોયા હતા જીસીએસ સરના. સિલેબસમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી હતી જ. એના જીસીએસ રૂલ્સના નિયમો છે. GCSR. હા. પૂર્વ સેવા થઈ ગઈ તમારે? ના બાકી છે. અમારે નથી. તમારે નથી હોતું? પૂર્વ સેવા યુનિવર્સિટીના નિયમો લાગુ છે. એટલે પૂર્વ સેવામાં એ લોકો જ્યારે કહે છે ડીએસટી વિભાગ તો પછી એ લોકો કરશે. ઓકે. હા. ઓલો પ્રશ્ન પૂછો તો એમાં કઈ રીતે ટેકલ કરવા? સર હવે સિચ્યુએશનલ બેઝ પૂછો તો મધ્યપ્રદેશનો સિચ્યુએશન બેઝ. મધ્યપ્રદેશમાં તમે તે વિધાનસભાની મંજૂરી લેવી પડે, પછી સંસદની લેવી પડે. હા, એમ. એકલા વિભાગની એક હા. સ્ટેટની તો નીચે. એમારો જવાબ આપ્યો હતો એમાં બરાબર જ હતો કે આપણે ના કરી શકીએ દરખાસ્ત. ગ્રામ પંચાયતની મંજૂરી હોય તમારે તો ખાલી દરખાસ્ત મારા ઉપરી અધિકારીને યોગ્ય આદેશ સાથે ફોરવર્ડ કરી તમારે કેમ દાન કરી દેવું? આપણે ક્યાં કરવાનું? એટલે જવાબ એમ જ આપવાનો ઉપરી અધિકારીને હું કરી દઈશ. ઉપરી અધિકારીને નિયમાનુસાર તમે કાર્યવાહી એવું માટે કરી શકો કે યોગ્ય મારી અધિકારી વિષય છે વિધાનસભાને લગતો, પણ હું આવી રીતે વાત મારી સમસ્યા એટલે અધિકારી હું એ ડાયરેક્શનમાં જ હતો કે વિધાનસભાનું કહેવાનું ને પછી ત્યાં પછી થોડુંક વચ્ચે મને બ્લેન્ક આઉટ થઈ ગયો. માર્ગદર્શન લઈ લઈશ ઉચ્ચ અધિકારી. ઉચ્ચ અધિકારી પણ છે ને ત્યાં બહુ સિનિયર ઓફિસર હશે અને એજ વાઇઝ પણ એક્સપિરિયન્સ વાઇઝ પણ, એટલે તમે થોડીક સ્પીડ ઓછી રાખજો. મારું અંગત વડે માનવું હતું સરસ છે પણ એ લોકો ઓફેન્ડ ના થઈ જાય. ઓકે. અમે બધા તો પણ થોડા એમ છીએ. આ સ્પીડનો થોડોક ઇસ્યુ તો મને પણ ઓકે ચાલે એવું છે, સારું છે. પણ એમ એવું છે મેં ટ્રાય કરી હતી વચ્ચે કઈ તારીખે છે? 4 તારીખે છે એમાં. હું નોર્મલી બોલતો હોય તો વાંધો નહીં પણ કોકને જવાબ આન્સર આપતો હોય ને તો મારે થોડીક સ્પીડ થઈ જાય. તમે મને બહાર મળ્યા ને ત્યારે નોર્મલ બોલતો. જામનગર મારું અમરેલી. અને બીજું કે વચ્ચે અહીંયા તો ટેબલ છે પણ મારો હેન્ડ મુવમેન્ટ થઈ જતી હતી હું જવાબ આપતો હતો ને ત્યારે હા, પણ. બહુ વાંધો નહીં. થાય. એ નેચરલ છે, એને રિસ્ટ્રિક્ટ કરવાનો પ્રયત્ન ય ના કરતા. ઓકે સર. હા? હા તો ભૂલી જશો જવાબ. એટલે જે તમે થાતું હોય બરોબર નહીં આપી શકો, બોડી સંભાળવા જાઓ તો. એટલે જે થાતું હોય તો એ ખાવા દેવાનું. ચાલો. પણ છેક ઉપર આટલા સુધી હાથ ના લઈ જતા. ઓકે, નીચે જે છાતી સુધી હાલે. ઓકે સર. ઠીક છે, ચાલો પાસ થઈ જાઓ. હા થેન્ક યુ સર. હા. 185 જેવા થાય છે ગણ્યા. આજે જ તમે આરબ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારા જોડે જોડાયેલા રહો. આભાર આભાર આભાર.